ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળના ચીલા. તો એના સારું આપણે જોઈએ મગની દાળ. તો આપણે મગની દાળ પલાળીને રાખી હતી લગભગ 4 થી 5 કલાક થઈ. તો બપોરે બનાવવું હોય તો સવારે ઉઠીને પલાળી દો, સાંજે બનાવવું હોય તો બપોરે પલાળી દો એમ. તો એકદમ પલળી જાય આ રીતની. તો આપણે 1 કપ જેટલી દાળ પલાળી હતી. અને બીજું જો હે આપણે 2 ડુંગળી, 1 મરચું ને થોડુંક આદું અને લીલા ધાણા. તો થોડાક આપણે આ રીતે સુધારીને નાખશું અને થોડાક ધાણા આપણે નાખશું દાઠિયાવાળા આ રીતે પીસવામાં. અને નોર્મલ બેસિક મસાલા જો હે આપણે હળદર ને ધાણા જીરું ને થોડીક હિંગ ને એ બધું એમ, આખું જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે. અને લાલ મરચું તમારે નાખવું હોય તો નાખો, નહીં તો ખાલી 1 લીલું મરચું નાખી તોય, બહુ તીખું નહીં એમ, મીડિયમ. અને તેલ જોઈએ આપણે, બસ આટલી વસ્તુ જરૂર પડશે. તો પહેલાં આપણે આ દાળ છે એનું પાણી આપણે કાઢી નાખશું એનું. એટલે પાણી કાઢશું એટલે વધારાના એમાં જે ફોતરા હશે આના એ ઉપરથી નીકળી જાય. આ રીતે આપણે કરશું એટલે ઉપરથી વધારાના ફોતરા ઘણા બધા નીકળી જાય. આ રીતે જો ઉપરથી એવું હોય તો એક પાણી નાખીને ધોઈ નાખવાની એને આ રીતના. આ રીતના ફોતરા નીકળી જાય. તો થોડા ઘણા ફોતરા રહીએ તો હાલે એમ. આ રીતની આપણે દાળ જોઈ. હવે આ દાળ આપણે લઈ લઈએ મિક્સર જારમાં. તો એકારે નહીં પીસાય એટલે 2 વાર થોડી થોડી એને પીસી લેવું આપણે. હવે આમાં આપણે નાખી દઉં અમુક મસાલા છે. મરચું નાખી દઉં, એકમાં નાખી દે તો હાલે, ભેગું પીસાઈ જાય બધું એમ. અને આદું તો આપણે થોડુંક છાલ કાઢીને આદું નાખી દઉં. તમે છીણેલું ઉપરથી નાખો તોય હાલે, પણ આ ભેગું પીસાઈ જાય એમ. 2માં અડધું અડધું નાખીને પીસી લેવું આપણે. આદું આપણે આમાં ટુકડા કરીને લઈ લેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું એમ. અને આ ધાણાના જે દાઠિયા લીધા હતા એ અને પીસવામાં લઈ લેવું ભેગા. અને હળદર નાખી દેવું એટલે અસલ મિક્સ થઈ જાય એમાં. 2 વખતે થોડી થોડી હળદર નાખી દેવાની આ રીતે. આમાં થોડુંક પાણી નાખીને આપણે એને પીસી લેવું. પછી જરૂર પ્રમાણે નાખવાનું એમ. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો હળદર નાખીને એટલે આમાં એકદમ મિક્સ થઈ જાય. આ રીતનું પીસી લેવાનું. તેમાં કાઢી લેવાનું. તો આપણે આ બીજી દાળ પીસી લેવું. તો દાળ આપણે 2 વાર પીસી લીધી હળદર નાખીને અને આદું ને બધું નાખીને એમ. તો હવે આપણે ડુંગળી, આને આપણે ઝીણી થોડીક સુધારી લેવું. એને ડાયરેક્ટ આમાં જ સુધારી દેવું દાળ ભેગી જ. આ રીતે કરીને આ રીતની પાતળી થોડીક. તમે ઓનિયન કટરમાં કાપી શકો,
છોકરાઓને તમે ટિફિનમાં બનાવીને દઈ શકો એમ. અને દાળને સાંજે તમે પીસીને રાખી દો તોય હાલે. તૈયારી બધી કરીને રાખી દો તો બનાવતા વાર ન લાગે એને. બપોરે દાળ પલાળી અને પછી સાંજે એને પીસી અને ફ્રીજમાં રાખી દેવાની તો ફટાફટ બની જાય. તો ડુંગળી આમાં આપણે બે સુધારી નાખીશું. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. તો હવે પહેલાં આપણે તવી ગરમ મૂકી દઉં એટલે બીજા મસાલા નાખીએ ત્યાં થઈ જાય. ગરમ થાય ત્યાંમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઉં. મગ છે તો થોડીક આપણે હિંગ નાખીશું, થોડુંક ધાણા જીરું અને લીલા ધાણા. આ બધું મિક્સ કરી લે. હવે આ રીતનું આપણે ખીરું જોઈ એટલે થોડું થોડું પાણી નાખીએ પીસવામાં દાળમાં એટલે થઈ જાય બરાબર એમ. અને તમારે જો વધારે તીખું જોતું હોય તો તમે મરચાં વધારે નાખી શકો કે લાલ મરચું નાખવું હોય તો એ નાખીએ. પણ આપણે આ એક જ મરચું નાખ્યું છે એટલે બહુ તીખું નહીં એમ, થોડીક તીખાશ આવશે. હવે તવી આપણી ગરમ થઈ ગઈ છે, એકદમ ગરમ થઈ જવી જોઈએ. તેલ નાખી દેવું થોડુંક. હવે આપણે આમાંથી બનાવશું તો આ રીતે ચમચો લઈ અને ખીરું પાથરી દેવું. બહુ મોટું નહીં બનાવવાનું, મીડિયમ. એક જ ચમચો આપણે નાખ્યો. ગેસ થોડોક ધીમો કરી દેવું અને નીચેથી એકદમ પાકી જાય ત્યાં સુધી પાકવા દેવું. તેલ આ રીતે ફેરવી લેવાનું. અને પાકવા દેવું આપણે. તો આને આપણે મીડિયમ ગેસ રાખીને ઉપરથી આવું થોડું થોડું ડ્રાય થઈ જાય એવું ત્યાં સુધી પકાવવાનું. જરૂર પડે તો તમે એમાં તેલ નાખી શકો એમ. આ રીતે ફરવા માંડશે એ અને ફેરવી લેવું. બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. તો બીજી બાજુ એને પકાવી લેવું થોડુંક તેલ નાખીને. બહુ ફૂલ ગેસ રાખીને તો અહીંયા તરત કાળું પડી જાય અને અંદર પાકશે નહીં. એટલે આ રીતનું થવું જોઈએ એમ. તેલ ફેરવી દેવાનું આ રીતે. તો બીજી બાજુ પકાવી લેવું. તો આને આપણે બીજી બાજુ પકાવી લીધું આ રીતનું. તો આને કાઢી લેવું આપણે. એકદમ મસ્ત મગની દાળનું એમ. તો આને તમે કેચઅપ આયરે કે લીલી ચટણી આયરે ગમે ની આયરે છોકરાઓને આપી શકો, સર્વ કરી શકો એ રીતે એમ. તો આ રીતે પાછું તો આમાંથી લગભગ 4 થી 5 બનશે એમ આટલી દાળમાંથી. ધીમા ગેસે એને થવા દેવાનું એટલે એકદમ સરસ નીચેથી પાકી જાય અને ઉપરથી ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું ધીમા ગેસે. જરૂર પડે તો તેલ નાખવાનું. એકદમ મસ્ત ઇઝીથી થઈ જાય એમ. તો તૈયાર છે આપણા મગની દાળના ચીલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગની દાળના ચીલા.